में संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। छू लेंगे हम आसमान को, हाँ, छू लेंगे हम आसमान को, आज नहीं तो कल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। चल रे साथी चल, चल रे साथी। વાલી મીટિંગની શરૂઆત આપણે સૌ સાથે ગુરુ બ્રહ્મા શ્લોકથી શરૂ કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે અશોકભાઈ સાહેબને વિનંતી કરું કે આપણી શાળાના શિક્ષકોનો પરિચય કરાવશે. અશોકભાઈ સાહેબ. શરૂઆતમાં હું પરિચય આ શાળાના મંડળના જે પ્રમુખ શ્રી છે એમનો આપીશ. બાબુભાઈ કાંજીભાઈ પટેલ જે આ ગામના વતની છે, એમનો વ્યવસાય સુરત છે અને અહીંયા પણ ગામમાં એ સક્રિય સામાજિક કાર્યકર છે અને જેમના નેજા હેઠળ આ સંસ્થા પૂરી પાડી છે. તો એવા શ્રી બાબુભાઈ પટેલ સાહેબ વચ્ચે બેઠા છે. બીજા સહમંત્રી સાહેબ શ્રી અંબાલાલભાઈ પટેલ સાહેબ, જેમણે આચાર્ય તરીકે ચાણસ્મા હાઈસ્કૂલમાં ખૂબ સારી એવી સેવા બજાવી છે. એ આ શાળાના મંત્રી તરીકે કાર્યરત છે. પહેલી બાજુ બેઠેલા પહેલા એ સુનિલભાઈ ચૌધરી સાહેબ કે જેઓ હમણાં જ નવનિયુક્ત આચાર્ય આ શાળાના છે અને આ શાળામાં હિન્દી વિષય પણ એ ભણાવે છે. એ સિવાય એનસીસી એ જે સંસ્થા કાર્ય કરે છે, સંસ્થા સાથે પણ જોડાયેલા છે અને આપણી શાળામાં એનસીસી પણ એ લાવેલા છે. અમુક વાલીને એની ખબર પણ હશે, બરાબર. બીજું બાજુમાં બેઠેલા ચંપલભાઈ સાહેબ જે 11 સાયન્સમાં ફિઝિક્સ વિષય ભણાવે છે. એમની બાજુમાં દશરથભાઈ રાવત સાહેબ જેઓ 9-10માં અંગ્રેજી વિષય ભણાવે છે. હું પોતે અશોકભાઈ દેસાઈ 9-10માં ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન વિષય ભણાવું છું. પન્નાબેન ડી સુતાર જેઓ બાયોલોજી વિષય ભણાવે છે. એ સિવાય બેન મનીષાબેન જેઓ સામાજિક વિજ્ઞાન ભણાવે છે 11-12માં. હેતલબેન જે કેમિસ્ટ્રી ભણાવે છે 11-12 સાયન્સમાં. એ પછી ભરતભાઈ ચૌહાણ સાહેબ જેઓ ગણિત વિષય ભણાવે છે 11-12 સાયન્સમાં. એ પછી કાર્તિકભાઈ જેઓ સંસ્કૃત અને ગુજરાતી ભણાવે છે 11-12 આર્ટ્સમાં. પરેશભાઈ પટેલ સાહેબ જેઓ એકાઉન્ટના છે, કોમર્સના ટીચર છે 11-12માં. શૈલેષભાઈ પરમાર સાહેબ જેઓ મનોવિજ્ઞાન ભણાવે છે 11-12માં. ગઢવી સાહેબ જેઓ 9-10માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે. વિપુલભાઈ સાહેબ 9-10માં સંસ્કૃત વિષય લે છે. એ પછી કુલદીપ સાહેબ જે વિજ્ઞાન વિષય ભણાવે છે 9-10માં. ભાઈ રોહિતભાઈ પટેલ સાહેબ જેઓ ગણિત વિષય ભણાવે છે. ગૌરવભાઈ જેઓ કોમ્પ્યુટર વિષય ભણાવે છે 9થી 12માં. અને છેલ્લે મુકેશભાઈ પટેલ સાહેબ જેઓ 9-10માં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવે છે. અહીંયા આજે જે મીટિંગ છે એનો મુખ્ય હેતુ તમારું બાળકને શાળાની શિસ્ત પાળે, બરાબર, અને વિદ્યા કઈ રીતે મેળવવી, એના સોપાનો કયા હોય છે અને સિવાય શાળાનો પરિચય એ આપવા માટે આ મીટિંગનું આયોજન કરે છે. તો હવેનો દોર હું શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈને સોંપું છું. સુનિલભાઈ સાહેબ. જય બહુચર. આજે જે વાલીઓ તમે બધા આવ્યા ઘણી સંખ્યામાં, એ જોઈને અમને ઘણો આનંદ કે ભાઈ આટલા વાલીઓ
તમે સક્રિય તમારા બાળકો માટે ચિંતિત છો. થોડી ઘણી બધી વાતો આજે કરવી મારે. અહીંયા આવ્યા બાદ 5 મહિના થયા, પણ આવ્યા પછી મેં જે અહીંયા વાતાવરણ જોયું એમાં જે સુધારવા જેવું લાગતું હતું એના માટે થોડું કડક પણ થવું પડ્યું. એટલે પહેલા હું તમને શાળાની સિદ્ધિઓ એ બધું જણાવીશ. એના પછી શિસ્ત માટેના કેવા પગલાં લેવામાં આવે એ પણ તમને કહીશ. તમારા બાળકો કેવા કેવા ગુનાઓ પણ કરે તમને ખબર ના હોય કરે એ પણ હું તમને જાણ કરીશ. કારણ કે ઘરે અહીં બાળક તમને જે કહે એ તમે માની લો, પણ બાળક કેવું બોલે એ 2-3 વાલીઓને પણ ખબર પડી મારું બાળક સાચું હતું ખોટું. બરાબર? એ બધી વાતો કરીશ. પહેલા આપણે શાળાની સિદ્ધિઓની હું વાત કરું તમને. આપણી શાળાનું પરિણામ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં મહેસાણા જિલ્લામાં બેચરાજી સેન્ટરમાં અને આજુબાજુ બધી શાળાઓ કરતા સૌથી ઊંચામાં ઊંચું રિઝલ્ટ હતું કેટલું હતું એ પણ હું તમને કહું. પણ ગયા વર્ષે ધોરણ 9 થી ધોરણ 12 માં પહેલો બીજો ત્રીજો નંબર જે વિદ્યાર્થીઓ મેળવ્યા હતા એનું નામ આજે લેવું જ પડે. કારણ કે અમારી શાળાની એ સિદ્ધિઓ કહેવાય. અમે એના માટે જ બેઠા છીએ કે અમારું પરિણામ લાવવાનું, બાળકોને સંસ્કાર આપવાના અને શિસ્ત જાળવવાની. જે બાળકોનું નામ બોલ્યું આપણે હૃદયથી એમને અભિવાદન આપીશું. ધોરણ 9 માં આપણે 3 વર્ગો ધોરણ 9 અને 10 ના બધા વર્ગોનું તો નામ લેવા જઈએ તો લિસ્ટ લાંબુ થાય. જે ધોરણ 9 માંથી 3 વર્ગોમાંથી પહેલો બીજો ત્રીજો જેનું ઊંચું મેરિટ હોય તો એમાં સૌથી પહેલો નંબર પટેલ ધાર્મીબેન જીતિન કુમાર જેના ટકા 96.86% હતા. બરાબર? વાલી આવ્યા હોય તો ઉભા થજો. બરાબર? તો એમને આપણે અભિવાદન આપીએ કે તમારું બાળકનું તમે જે ધ્યાન રાખ્યું તમે પણ જે મહેનત કરાવી એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા નંબરે પટેલ પ્રિન્સ રાજેશ કુમાર જેના ટકા 96.43. બરાબર? ઓકે. ત્રીજા નંબરે હતું સોલંકી ક્રિયાબા રવિન્દ્રસિંહ જેના ટકા 55.43. આ ટકા કઈ નાની સુધી વાત નથી. પ્રાથમિક શાળાઓનું કામ તો નથી, પણ પ્રાથમિક શાળામાં શું હોય એનું એટલું બધું કામ હોય, સરકારના નિયમો હોય તો બાળક આવક ના હોય એનું પાસ કરી મૂકી દેવું. એટલે આપણે એ રિઝલ્ટ જોવા જઈએ અને આપણા વિદ્યાર્થીનું તારણ કરીએ તો યોગ્ય નથી. સાચું તારણ તમારા 10મા 12માની બોર્ડની પરીક્ષામાં જે રિઝલ્ટ આવે એના આધારે નક્કી થાય. એટલે ધોરણ 10માં ગયા વર્ષે આપણી શાળાની જે સિદ્ધિઓ કહેવાય એમાં સૌથી પ્રથમ જોશી વિશ્વા મુકેશ કુમાર જે 94.83%. બરાબર? એટલા વાલીઓ તો વાત છે એના નથી. ઓકે. હા તો ગયા પટેલ 10 મુકેશભાઈ દ્વિતીય નંબર 94.67%. બરાબર? એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે ત્રીજા નંબરે બે વિદ્યાર્થીઓ છે એમાં પટેલ હર્ષ દિનેશભાઈ અને પ્રજાપતિ ગૌતમ વાલાભાઈ એ બંને 94.67%. બરાબર? એ તો વાલાભાઈ હર હંમેશ કોઈ પણ શાળાનું કામ હોય તે ખરે પગે જ હોય. બરાબર? વાલીઓનો પણ સપોર્ટ અહીંયા સારો છે. એ પણ અહીંયા આવી બધા બાબત સારી ગમી તો ગામનો વાલીઓનો મંડળનો જે સપોર્ટ છે એના લીધે આપણે કામ કરવાની મજા આવે. હવે એના પછી ધોરણ 11 સામાન્ય પ્રવાહ એની અંદર પ્રથમ પ્રજાપતિ યશ લાલજીભાઈ 51.14%. બરાબર? આ બીજી શાળાઓ પ્રાઇવેટ જે કરે એવું નથી કરતા. અમે કઈ ટકાવારી આપી દેવાની બાળકો ખેંચવા માટે એના માટે જે સાચું હોય એ પરિણામ આ શાળામાં આપવામાં આવે. નપાસ થતો હોય તો નપાસ, પાસ થતો હોય તો પાસ. બરાબર? દ્વિતીય નંબરે ઠાકોર જાનકી નંદોજી એ 84.28%. બરાબર? એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તૃતીય નંબરે જરજી ગોપાલ મહેશભાઈ 82.71%. આ 11 સામાન્ય પ્રવાહનું હતું. હવે 11 વિજ્ઞાન પ્રવાહ જે આપણે સાયન્સ એ પણ તમને કહી દઉં કે આજુબાજુમાં વલોલ જેવી વલોલ ગામમાં જે સંસ્થા સારી કહેવાય ત્યાં પણ 11 બાદ સાયન્સ બંધ થઈ ગયું અને આપણી શાળામાં સાયન્સમાં વિદ્યાર્થીઓ જોઈએ એના કરતાં પણ સારા મળી ગયા. કેમ મળી ગયા? એ શિક્ષકોની મહેનતથી. એના માટેનું પણ તમને ઉદાહરણ આપું કે આપણા ગામની ગયા વર્ષની ધોરણ 12 ની વિદ્યાર્થીની પટેલ નિધિબેન કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર શાળાની મહેનત એની મહેનતથી નીટની પરીક્ષામાં 720 માંથી 510 ગુણ લાવી હતી. આ નાની વાત ના કહેવાય. બરાબર? એટલે આપણી શાળાનું કામ આ રીતે દેખાય. આપણે બધી બાજુથી જોવાનું બાળકોનો વિકાસ કેવો થાય, બાળકોનું પરિણામ કેવું મળે એ આપણે જોવાનું છે. તો ધોરણ 11 સાયન્સની વાત કરીએ. પ્રજાપતિ ધ્રુવકુમાર શૈલેષભાઈ પ્રથમ નંબરે 93.40%. અભિનંદન. સાયન્સમાં પણ આટલા ટકા લાવાય છે.
દ્વિતીય નંબરે ઠાકોર નાગેશ લાલજીજી એ 85% સાથે બીજા નંબરે, અભિનંદન. ત્રીજા નંબરે પણ આમાં બે વિદ્યાર્થીઓ છે, પરમાર કુંજ મનીષભાઈ અને ઠાકોર લક્ષ્મીબેન ભાવુજી, એ બંનેને 80.40%. બરાબર, બંનેને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 12 એનું આપણે પરિણામ જોઈએ તો સામાન્ય પ્રવાહ આર્ટ્સનો પ્રથમ નંબરે પલકબેન લાલજીભાઈ ઠાકોર, એ પ્રથમ નંબરે 93.43%. બોર્ડની પરીક્ષામાં એટલે નાની સૂની વાત ના કહેવાય. દ્વિતીય નંબરે કૃષ્ણાબેન ભીખાભાઈ પરમાર 88.86%. બાળકના વાલીઓ ઊભા થાય થજો તેમને અભિનંદન આપી શકાય. તૃતીય નંબરે શ્રેયાબેન ભરતભાઈ પટેલ, જે 86.86%. એ તૃતીય નંબરે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે 12 વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સનું પરિણામ, એની અંદર પ્રથમ ક્રમે પંચાલ હેતકુમાર કમલેશભાઈ, એ 85% સાથે શાળાનો પ્રથમ નંબરે હતો. ખૂબ ખૂબ અભિનંદન. એ કદાચ હાજર નહીં હોય, બાળકો તો બહાર ભણવા ગયા હોય તો. દ્વિતીય નંબરે પટેલ ઓમ મહેશકુમાર, એ 84.50% સાથે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તૃતીય નંબરે પટેલ નિધિબેન જયંતિભાઈ, એને 84.30%. તો આ હતી અમારી શાળાની સિદ્ધિઓ. બરાબર, જે અમારું શાળાનું કલગી કહેવાય. અમારું શાળાનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે, એના માતા પિતાનું નામ રોશન કરે. આ એવા બાળકો હતા. આ અવસરે એમનું અભિવાદન કરવું એ અમારી ફરજમાં આવે. હવે બોર્ડનું પરિણામની આપણે વાત કરીએ તો ધોરણ 10માં આપણા બોર્ડનું રિઝલ્ટ હતું આખા ગુજરાતનું 83.08%. બરાબર, મહેસાણા જિલ્લાનું હતું 88.40%, બેચરાજી સેન્ટરનું હતું 82.83%, અને આપણી શાળાનું પરિણામ હતું 96.49%. એના પછી 12 આર્ટ્સ સામાન્ય પ્રવાહ, એમાં પણ બોર્ડનું પરિણામ હતું 93%. મહેસાણા જિલ્લાનું હતું 55.08%, બેચરાજીનું પરિણામ હતું 96.19%, અને આપણી શાળાનું પરિણામ હતું 96.77%. એ પણ આપણે આગળ જતા. અને હવે 12 સાયન્સનું, એમાં બોર્ડનું રિઝલ્ટ હતું 83.31%, અને આપણી શાળાનું પરિણામ હતું 91.42%. સાયન્સમાં પણ જો પરિણામ આવતું હોય બરાબર, એ આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. તો આ બધી વાતો હતી. બીજી ઘણી બધી સિદ્ધિઓ, બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ આપણા બાળકો ભાગ લે છે, એમાં પણ ઇનામો મળે છે એમને. અને આપણા ગામમાં એવા પણ ચલો બસ વિદ્યાર્થી મિત્રો, અવાજ નહીં, આ બાજુ ધ્યાન હવે. તો આપણે શાળાની સિદ્ધિઓ, સ્ટાફ મિત્રોની તમને પરિચય કરાવી દીધો. શાળામાં દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જે સરકાર તરફથી ખેલ મહાકુંભ હોય, વિજ્ઞાન મેળા હોય કે કોઈ પણ સ્પર્ધા હોય, તો અમે બાળકોને વારંવાર સૂચનાઓ આપીએ તમે ભાગ લો. એટલું ભણવાનું જરૂરી નથી આજના જમાનામાં. તમે જેટલા અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેશો એટલું તમારો માનસિક અને શારીરિક વિકાસ સારો થશે. તો અમુક બાબતોમાં બાળકો સારું કરે, અમુક બાળકોમાં બાળકો તૈયાર થતા નથી. તો તમે પણ ઘરેથી બાળકોને કહેવાનું કે જે પણ પ્રવૃત્તિ હોય એમાં ભાગ લેવાનો, આવડે કે ના આવડે. બાકી અમુક વખતે એવું કે નથી લેવા, આપણે લઈશું પણ ભણવાનું કર, એટલે ભણવાથી હોશિયાર ના થવાય. ભણવું એટલે બધી બાબતોમાં મગજનો વિકાસ થાય તો તમે ભણી શકશો. બરાબર, બાકી એકલા ભણશો તો તમે એકલા પુસ્તકીય જ્ઞાન થઈ જશો, બહારનું તમારા જોડે નોલેજ જ નહીં હોય. હમણાં સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ચાલુ હોય, એનું ફોર્મ ભરાય તો ખાલી 40 રૂપિયા ફી હતી. એમાં કોઈ શાળામાં કોઈ શિક્ષક જોડે ફી આપતી નથી. એ ફી ગાયત્રી પરિવારમાં જાય. એમાંથી પહેલો બીજો ત્રીજો નંબર આવે અને અહીંયા સેન્ટરમાંથી નામ આપવામાં આવે, એમાં નંબર આવે તો તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી રાજ્યમાં, અને એમાં નંબર આવે તો હરદ્વારની એક અઠવાડિયાનો પ્રવાસ એ ગાયત્રી પરિવાર વાળા કરાવે. અને ત્યાં સુધી ઇનામો આપે તો જુદા, ખાલી ભરવાના કેટલા 40 રૂપિયા. અને એમાં પણ એક તમને પુસ્તિકા મળે. એ પુસ્તકની અંદર આપણી સંસ્કૃતિને લગતા પ્રશ્નો હોય, એટલે કઈ ના કરી તો તેમાંથી ખાલી વાંચશે તો પણ ભવિષ્યમાં કામ લાગશે. તો આવી પરીક્ષાઓમાં બાળકો જાગૃત થાય. અમે તો કરીએ છીએ, પણ તમે પણ ઘરે બાળકોને કહેવાનું કે આવી બધી પ્રવૃત્તિઓમાં તમે ભાગ લેજો. હવે શાળાની સગવડતાઓની વાત કરીએ. બરાબર, તમને બધાને એવું છે કે શાળામાં બધી જે ફીઓ અને ડોનેશન લઈએ તો ગયા વર્ષે જે દાન લીધું એમાંથી આખી શાળા પર સોલર પેનલ લગાવી દીધી. દરેક ક્લાસમાં 2 પંખા થાય, એની જગ્યાએ હાલ 5 પંખા થાય. ટ્યુબલાઇટો નથી તો ટ્યુબલાઇટો મોટી 2 3 લગાવી, જેથી ચોમાસાની ઋતુ હોય, અંધારું હોય તો
બાળકોને કોઈ અગવડતા ન પડે. સોલર નખાવી જે આપણે લાઇટ બિલની ચિંતા થતી હોય એ પણ તમારા વાલીઓના દાતાઓના સહયોગથી જ થયું, અમારાથી નથી થયું. બરાબર. આ વખતે જે આપણો મિનરલ પ્લાન્ટ છે અહીંયા બરાબર પાણીનો, એમાં પાણી ફિલ્ટર થઈ ઠંડુ થઈ બાળકોને મળે અને એ પણ નવું બનાવવા માટે આ વખતે જે ધીમા નરેશન લીધું એ ઉપયોગ એમાં જ કરવાનો. એટલે આપણી શાળામાં જે અત્યારે ઇમારત ખરી નવી શાળા બનાવવાની પ્રોસેસ ચાલુ છે. બરાબર. ટૂંક સમયમાં શરૂઆત પણ થઈ જશે. એટલે જે સમય લાગે પણ આપણી શાળા પણ આખી નવી બનવાની છે. બાકી ભાઈઓ બહેનો માટે મોટરડીની અલગ વ્યવસ્થા છે, પાણીની પરબ પણ છે, ક્લાસમાં બેસવાની સગવડ. આ વખતે ખાલી અમારી લિમિટ એવી થઈ, તમે જ્યારે એડમિશનમાં બેઠા એટલે જે સરકારના નિયમો હતા 60 વિદ્યાર્થીઓ ભરવા, અમે ત્યાંથી સ્ટોપ કરી દીધું. પછી વાલીઓની ભલામણો ચાલુ થઈ ગામમાંથી બીજેથી, અને ભલામણો કરી એટલી બધી સંખ્યા વખતે થઈ અમે ના નથી પાડી શક્યા. અને દરેક ક્લાસમાં સંખ્યા ફૂલ થઈ. અમુક વાલીઓ એમ કે આટલા કેમ ભરો તમે? હવે તમે જ્યારે એડમિશન લેવા આવો એટલે તમે કગરતા હો કે સાહેબ આપો એક એડમિશન, સાહેબ આપો એક એડમિશન. ના આપીએ તો બાળક રજડતું થાય, અને આપીએ તો કઈ હોય તો વાલીઓ પાછા બધા નથી હોતા 2-4% જવા વાલીઓ હોય. બરાબર. જે પણ હોય આજે બેઠા હોય તો સાંભળજો, ના હોય તો સંદેશો પહોંચાડજો. આજે ઘણી બાબતો હું ફેક્ટ કહી દઈશ, કદાચ કોઈ ખોટું પણ લાગશે કારણ કે સ્વભાવ જ એવો માર કહેવાનો. એટલે અમુક વાલીઓ આ રીતની ફરિયાદ કરે. હું એ 80-85 100ના ક્લાસમાં અમારા શિક્ષકોને જે કામ કરું એ અમે જ જાણીએ. બરાબર. આપણે કઈ રીતે આપણા ઘરે એક બાળક હોય તો સચવાતું નથી. એટલે 80-100 ના ક્લાસના આખી શાળાની સંખ્યા આ વખતે 700 ઉપર થઈ ગઈ. અને જો અમે નિયમો કડક ના કરીએ અને બધું ભેળે જાય તો તમે આવશો કે સાહેબ આ છોકરીની બાબતમાં આવું થયું, છોકરાઓની બાબતમાં આવું થયું. એ પણ તમને કહું કે કેવા પ્રશ્નો બન્યા એ પણ તમને ચર્ચા કરું. એટલે તમને ખ્યાલ આવે બાળકો શું કરે અત્યારે. બરાબર. હવે આગળ શાળાની સગવડતાઓમાં ઇનામ વિતરણની વાત હતી કે જે બાળકો નંબર લાવે એ ગામના પણ અમુક એવા દાતા હોય તો પ્રોગ્રામ હોય તો ઇનામ આપતા હોય. આપણું મંડળ પણ દર વખતે 15મી ઓગસ્ટે ઇનામ આપતું હોય. એટલે ઇનામનું મહત્વ નથી પણ બાળકને બિરદાવવાનું કે જેનાથી બાળકો પ્રોત્સાહિત થાય અને સારી મહેનત તરફ વળે. હવે એક બીજી સૂચના, અમુક બાળકોની ફી સમયસર આવતી નથી. કારણ કે શાળામાં ફી સમયસર ના આવે એટલે અમારે જે ભણવાની હોય ત્યાં શિક્ષણ વિભાગમાં એ અમે ભરી શકતા નથી. એટલે જે બાળકોની ફી બાકી હોય એ વાલીઓ થોડા સજાગ થઈ સરકારી ફી ભરી જાય. હવે એક બીજો આપણે આ વખતે વિચાર કર્યો કે દરેક બાળકનું આઈ કાર્ડ બનાવીએ કે જેનાથી બાળક બહાર ફરતું હોય તો એ તરત પકડાઈ જાય કે ભાઈ કયા ગામનું કઈ સ્કૂલનું. બરાબર. અને એનો ખર્ચો મેં 2-3 જગ્યાએથી લીધો. કોઈ 40-50 સાલના પણ છેલ્લે 35 રૂપિયામાં એક સ્ટુડિયો વાળાને કોન્ટેક્ટ કર્યો. બાળકોમાં રૂપિયો જોઈતો નથી, જો તમને કહી દઉં. ઘણા વાલીઓ એ કહી ગયા હતા કે ભાઈ શિક્ષકો તો બાળકોના પૈસે નાસ્તા કરે ના મૂકે. બરાબર. તમે ફેક્ટ કહો વાત. બાકી શિક્ષકને કોઈને ભૂખ હોતી નથી કે તમારો એક રૂપિયો ખાય. અમે જે અમારો એટલો વ્યવસાય એટલો પવિત્ર છે આજ સુધીમાં કોઈ પણ નોકરીમાં કે કોઈ શિક્ષક એક રૂપિયો વધારાનો બાળક જોડે લઈ શકતો નથી. એટલે અમારી જાત અમે એક ધન્યવાદ આપી કે અમને આવી જગ્યા મળી, તમે બાળકનો રૂપિયો લઈ નથી શકતા. એટલે આઈ કાર્ડ માટે 35 રૂપિયા ઉઘરાવવાનું થાય તો જ્યારે પણ સૂચના આપવામાં આવે તો તમે સત્વરે જમા કરાવજો જેથી કામગીરી પૂર્ણ થાય. કે 700 બાળકોનો ડેટા તૈયાર કરવાનો, આઈ કાર્ડ બનાવવાના, એમાં અડધું વર્ષ જતું રહે પછી. બરાબર. એટલે આ રીતે અમારી વિચારણા છે જે તમે સહયોગ આપજો એમાં. હવે શાળામાં શિક્ષણ લેવું હોય તો મુખ્ય બાબત છે શિસ્ત. શિસ્ત ના હોય તો શિક્ષણ આવે નહીં. પહેલી વાત આપણે બધા વડીલો છીએ, તમે મારાથી પણ ઘણા મોટા વડીલો, એ વખતે તમે ભણતા હતા અને કેવી સજાઓ થતી. બરાબર. અને જેણે સજાઓ નથી લીધી અત્યારે શું કરે એ પણ ખબર છે. અને સજાઓ લીધા પછી જે ભણે એનું જીવન પણ બદલાઈ ગયું. એટલે હું એમ નથી કહેતો કે ભાઈ રાક્ષસોની માફક મારીશું, પણ શિસ્ત માટે કેવા પગલાં અમે લઈએ એ તમને ખાલી કહી દઉં. પહેલું તો અમે એક નિયમ કર્યો કે દરેક બાળકના વાળ નાના હોવા જોઈએ. કારણ કે બાળકો એવા ફેશનમાં આજુબાજુ વન સાઈડ ટુ સાઈડ આગળથી મોટા. એટલે બાળકોને અમે જ્યારે શાળા પૂરી ત્યાંથી અમે કરી દીધું તો ભાઈ વાળ કપાઈ નાખજો. 1-1.5 મહિના સુધી કવાયત કરી, બહાર કાઢ્યા, થાકીને અમારે પ્રાર્થનામાંથી પછી મોકલવા પડે. તો અમુક વાલીઓ ફરિયાદ લઈને આવ્યા મારા બાળકને વાળ માટે કેમ મોકલ્યો. એને જાણ તો કરવી હતી. પછી બાળકને મેં બોલાવ્યો, કીધું બોલ કેટલા સમયથી તમે કર્યું? એટલે કે 1.5 મહિનાથી. પછી વાલી કાઢ્યા પડે. એટલે વાલીઓ તો બાળકો સાચું નથી કહેતા ઘરે. બરાબર. એટલે તમારા બાળકને જ્યારે પણ વાળ એક લાગે મહિનો થવા મોટા થયા તો તમારે કહી દેવાનું ભાઈ વાળ કાપાઈ ના. અહીંયા વાળ એ બિલકુલ નાના હોય એને તમે બેસવા દઈએ.
પહેલી, બરાબર. બીજું, ગેટની બહાર કોઈ પણ બાળકને જવું નહીં, આપણો નિયમ જ છે. ગામના બાળકો એ જમવા માટે જાય આવતા રહે, બાકી બહારના કોઈ પણ બાળકનું બહાર જવાનું નહીં. વચ્ચે અમુક બાળકો ભોજનાલયમાં જમવા જતા હતા તો મને ખ્યાલ આવ્યો પણ ભોજનાલયમાં જમવાવાળા તો બેઠા છે, બરાબર. હવે બાળકો જમશે પણ આજે 10 ગયા, કાલે 20 જાય, 50 જાય, 100 જાય તો એમનું આખું આયોજન બગડી જાય. એટલે મેં બાળકોને સૂચના આપેલી હતી કે તમારે જમવા જવું હોય તો મને કહી દેવાનું, તમારે આખા બાળકો જમવા જવાનું, તમારા ઘરે કોઈ તકલીફ હોય, માતા પિતા બહાર ગયા હોય, બીમાર હોય તો મને જાણ કરવાની. પણ ગઈકાલે એવું બન્યું કે મારે જમવા જવું અને આખું એક ટોળું મને જોઈને ભાગ્યું, બરાબર, સંતાઈ ગયું. મેં બૂમ પાડી તો ન ઉભાય એટલે મારું તો મગજ જાય. પછી સાંભળજો, ફેક્ટ કહું, આમાં કંઈ પણ બનાવટી વાત નથી. એના પછી તેઓ બોલો મંદિર જોડે બૂમ પાડે છે, બીજું ટુકડી અંદર આવી દોડતી સંતાઈ. પહેલા એમને સજા કરી ગઈ. પાછો હું ઘરે જવા નીકળ્યો તો એ આખી ટુકડી જે હતી એ ક્યાં જતી હતી? શાળા બાજુ હતી. અને આપણો પેલો ગેટ કઈ બાજુનો જે બનાવ્યો મંદિરની આગળ પેલો બગીચા બનાવ્યા ત્યાં જવા લાગે. મને પાડે છે બગીચામાં આડા થવા લાગે. હવે મને આ રીતે બનાવો તો મારે શું કરવાનું? બાળકો બોલો, તમે જ મને શું કરવાનું? મારે હા સજા કરવી પડે ના કરવી પડે? તો એક આદ વાલીએ કાંઈ ફોન આપી આવે મારા બાળકને કેમ માર્યું? બાળકે ઘરે જઈને એમ કીધું હું ખાવા ગયું માર્યું, બરાબર. જે છે આજે હું કઈ બધાની વાત કરી છે, અહીંયા મારે કોઈનાથી કઈ લાલચ નથી, કોઈનાથી. મારે શાળા ચલાવવાની, બરાબર. જે છે હું કેટ કહીશ. એટલે મેં એમને લાફાયા ખરા, મોઢા પર ગયો કામ મગજ જાય તો પછી બાકી રાખવું, બરાબર. પણ આ વાલીઓ ના આવે કે તમને મારવાનો અધિકાર કોણે આપ્યો? અમને નિયમો શીખવાનો, બરાબર. એટલે અમે કીધું કે જો આ શાળામાં મારવાનો નિયમ અમે બનાવ્યો છે તમને ના ગમતી હોય તો ઘણી આજુબાજુ શાળાઓ તમારા બાળકને એક કુંવરી માબાપ સાચવશે, ગણવેશ નહીં પહેરો તો એની કે નપાસ થશે તો એ પાસ કરી જશે, ફી પણ ઓછી હશે, શાળામાં નહીં જાય તો એની કે તમે લેશન નહીં કરો તો એની કે એવી શાળાઓ આજુબાજુ હું કોન્ટેક્ટ કરી આપું. તમને આ શાળા ના ગમતી હોય, આ શાળામાં ભણવું હોય તો શાળાના નિયમો પાળવા પડશે. પહેલી વાત, અશિસ્ત બનાવવામાં આવશે, બરાબર. બાળકોનું તમે સીધું સાંભળી લો, એ બાળકો ઘરે સાચી વાત છે. આ કિસ્સા હમણાં બન્યા કે બાળકોએ ઘરે જઈને બીજું કીધું અને વાલીઓ ઊંધું સમજી ના આવે, પછી એમને ખબર પડી કે સાચી વાત શું હતી. એટલે બધા બાળકો આપણે એમ જ લાગે મારો દીકરો રામ જ છે, બરાબર. પણ એ દીકરો કેવો હોય અમને ખબર હોય. વચ્ચે અમે રેડ પાડી બાળકો માટે, રિક્ષાવાળાનો ત્રાસ હતો અને ગામમાંથી ફરિયાદ હોય કે રિક્ષાવાળા ગેટ આગળ આખું મેળો કરીને ઉભા રહે અને જે રિક્ષા લઈ બાળક આવે ને એ રમઝટ જતા હોય એટલે ઘણા અકસ્માત કરે એવું કરે. એટલે મેં નિયમ એવો કર્યો કે રિક્ષા લાઈનમાં ઊભી હોય પાર્કિંગમાં તો જ બાળકને બહાર જવા દેવાની અને પાર્કિંગમાં ઉતારે તો જ અહીં આવવા દેવાનું, બાકી બાળકની અંદર એન્ટ્રી નહીં આપવાની. કારણ કે રિક્ષાવાળા જોડે અમે થોડી માથાકૂટ કરીએ. અમારે શાળા સંભાળી તો અમારે ત્યાં ઝઘડા કરવા જવું એટલે રિક્ષાવાળા તો સમજી ગયા એ લાઈનમાં ઉભા રહેવા માટે. વ્હીકલવાળા માટે અમે એવો નિયમ કર્યો કે ચાલનારા બાળકો પહેલા નીકળી જાય, બધા પહેલા બહેનો, પછી ભાઈઓ, પછી રિક્ષા, એક્ટિવા, બાઇક જે લઈને હોય બધા પછી નીકળે. કારણ કે અમુક વખતે શું હોય બાળકોનો ત્યારે તરુણ અવસ્થા હોય એટલે બાઇક કે એક્ટિવા હાથમાં આવે અને છોકરીઓ જે જતી હોય એટલે એમને થોડો શોખ હોય પેલા હું કેવું લાગ્યું એટલે સ્પીડમાં જવા દે. સાચી વાત છે આ, બરાબર. આજે હું તમને જે કોઈ બનાવટી નથી, ભલે તમને ખોટું લાગ્યું સાહેબ કેમ આવું કે પણ એમનું તરુણ અવસ્થા ને એમને આવું હોય કારણ કે તરુણ અવસ્થા ઉંમર જ એવી એમનું કોઈ ઠપકો આપો તો ખોટું લાગી જાય, કોઈ મારે તો ખોટું, 8મા સુધી ગમે મારો તો કઈ નહીં, પણ હાઈસ્કૂલમાં મારો તો એની પોતાની મારી ઇજ્જત જતી રહી કારણ કે ઉંમર એવી, બરાબર. એટલે મેં વિકલવા માટે નિયમ કર્યો, વાલીઓ જોડે સંમતિ પત્ર મંગાવ્યા, વાલીઓને ખુદ બોલાયા કારણ કે બાળક તો જાતે સહી કરીને આપી દે. ઘણા બાળકો એવા છે કે ખોટા નંબર અહીંયા લખાય શાળામાં ગ્રુપ બનાવ્યામાં. અમે રોજે રોજ શિસ્ત માટે એવું કરીએ કે જે બાળક ગેરહાજર હોય એનું ગેરહાજર વિદ્યાર્થીનું નામ ગ્રુપમાં મૂકવામાં આવે. એટલે તમે તમારા મોબાઈલમાં ચેક કરી લેજો કે ગ્રુપમાં એડ થયા છો કે નહીં. ના થયા હોય તો તમારે ક્લાસ બાળકના ક્લાસ ટીચર જોડે સંપર્ક કરી ગ્રુપમાં એડ થઈ જજો કે જે પણ સૂચના હોય એ તમને મળી જાય. એ બાળક જે હમણાં ગુનામાં પકડાય એનો નંબર જોયો તો ઘરમાં કોઈનો નંબર જ નહોતો, એના પપ્પાએ એનો નંબર આપ્યો તો સાચો નંબર ખબર પડી. હવે વિચાર કરો આમાં કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરવાનું, બરાબર. એટલે થોડું આ પણ તમે ધ્યાન રાખજો. એટલે ગેટની બહાર મેં પછી નિયમ કર્યો, ગઈકાલે વાલીએ જે અમારા ઉપર આક્ષેપ કર્યો કે આજથી નિયમ એવો કર્યો કે કોઈ પણ વિદ્યાર્થીને ભોજનાલયમાં જમવા નહીં જવા દેવાના. તેઓ પણ ના પાડી દીધી કારણ કે તમે ભણવા આવો, ઘરેથી ટિફિન લાવો, જે લાવો એ લાવો, પડી ગઈ લેવાની જવાનું, જમવાનું. એ પ્રાર્થનામાં હતા અમે દફતરો ચેક કર્યા તો એ બાળકોના દફતરમાંથી શું શું મળ્યું તમે વિચારો તો ખ્યાલ આવે. મોબાઈલ તો મળ્યા પણ મોબાઈલની અંદર જે બધું મળ્યું એના વાલીઓને બોલાયા હતા તે આપણને બસ હસવાન જરૂર નથી બેનું
બરાબર? એ જે ગ્રુપો બનાવીને એના જે મેસેજો ફોટા વિડીયો તો તમને એમ લાગે કે બાળકોના મગજમાં કેવી વિકૃતિ ભરાઈ હશે. એ વાલીઓ પણ બોલાય માફી લખાવડાવી, કારણ કે પછી આપણે બાળકનું ગમે કોઈ અહિત ના કરીએ. બાકી તો મંડળે તો કીધેલું છે કે જે અશિસ્તમાં આવો એને એલસી આપી દેવાની, આપણે શાળા ચલાવવાની. તો પણ અમે લેટ ગો કરી દીધું. એના પછી તમાકુ, ગુટખા, પડીકીઓ, પડીકા, સ્માર્ટ ઘડિયાળો આ બધું જ અંદરથી પકડાયું. એના પછી અમુક બાળકો રેલવે સ્ટેશન બાજુ જઈ સિગરેટો પીતા, પત્તા રમતા. આપણી શાળાના બાળકો, વાલીઓને એવું કહે કે અમારા બાળકો સ્કૂલમાં ગયા અને એ શાળામાં આવતા જ નથી. અથવા અહીંયા વહેલા આવીને શાળાનો જે મિત્રો બે જણ ભેગા થઈ ગમે તે બાનું કરી જતું રહેવાનું. રિસેસ પૂરી થાય છે, રિસેસમાં અંદર પૂછી જવાનું. આ તમને ખબર ના હોય, બરાબર? એટલે તો અમે બહાર ધ્યાન ના રાખીએ, આ રીતે મારીએ નહીં અંદર રહેવા માટે. અને કારણ કે બહાર જશે કે હાના થશે તો એના વાલી અમારું પર આવશે. તમે શું ધ્યાન રાખ્યું? તમે પહેલા પિરિયડમાં હાજરી પૂરી તો કેમ ધ્યાન ના રાખ્યું? અમારું બાળક બહાર કેમ ગયું? આના વાલી અમારું પર આવો. એટલા માટે જો તમને ના ગમતું હોય, શિસ્ત માટે અમે જે કડક થઈએ, મારવાનું બંધ કરી દઈએ, પછી જે થવું હોય એ થાય. અમુક છોકરા એવું કરતા કે ટ્યુશનમાં છોકરીઓ હતી 80-100 ની સંખ્યા હતી બાળકોની, તો બે ત્રણ એવા હતા છોકરીઓની પાછળ જ ચલાવતા હતા. બરાબર? એ ફરિયાદ અમે ઘરે સુધી અમે બહારના પ્રશ્નો પણ અહીંયા સોલ્વ કરીએ. બાકી શાળામાંથી બહાર નીકળવા અમારે શું લેવા દેવા? જે થવું હોય તે તમારા વાલીઓ કહો, તમારે જે કહેવું હોય તો એ અમે પ્રશ્ન સોલ્વ કર્યો. ગઈકાલે બે દીકરીઓ આવીને સાહેબ અમે ઊભા હતા અને રિક્ષાવાળો સ્પીડમાં ગયો અને અમારો હાથ તોડી નાખ્યો અને અમે પડતા રહી ગયા. હવે બહાર હતું તો અમારે કઈ લેવા દેવાની શાળા છૂટ્યા પછી તો પણ મેં રિક્ષાવાળા કોન્ટેક્ટ કરીને એના વાલીને જાણ કરી એ રિક્ષાવાળા સૂચના આપી દીધી કે આ રીતે ચલાવવાનું. એટલે અમે જેમ બને શાળાની શિસ્ત જળવાઈ રહે, દીકરીઓનું માન જળવાઈ રહે. દીકરીઓ પણ રિક્ષામાં આગળ બેસીને આવતી હતી તો એ પણ અમે કડક નિયમ કર્યો કે રિક્ષામાં કોઈ દીકરી આગળ નહીં બેસવાનું, પાછળ જ બેસવાનું. કારણ કે ઘણી વખત ભૂતકાળમાં એવા કિસ્સા બનેલા છે કે થોડી રિક્ષાવાળાની લાલચ હોય કે ગમે તે આપે એમાં ઘણા પ્રશ્નો વધારે બની જતા હોય. એટલે આ વખતે અમે કડક સૂચના આપી કે જો રિક્ષામાં આગળ બેઠેલા જોઈશું તો તરત ઘર ભેગા કરી દઈશું. અને રિક્ષામાં જે તમે જો રિક્ષાનું ભાડું આપો છો તો રિક્ષામાં ભેગા વગરનું આપો, કેમ તમારા બાળકોને ભરવા દેવાનું? અમુક તો બહાર બેઠેલા હોય બંને બાજુ, કોઈ સાધનવાળો જો જતો રહેશે બાજુમાં પટાડી તો એનું આખી જીવન બગડી જશે. તો પૈસા આપો છો તો શાંતિથી રિક્ષા બીજી કરો ને તમે તા. અને રિક્ષાવાળા અમુક વખતે એટલું સ્પીડમાં ચલાવતા હોય બજારમાં જોઈએ તો જાણે કે એનું હરીફાઈ ના લગાવી હોય તો તમારે જે રિક્ષામાં આવતા હોય તમારા બાળકો એ રિક્ષાવાળા કહી દેવાનું ભાઈ શાળામાં તમે લેવા મૂકવા જાવ તે સ્પીડ ધીમી રાખવાની, ભલે 10 મિનિટ મોડું થતું બાળકનું. બરાબર? બાકી ઘણી કોઈ વખતે એવું બની જશે કે આપણું કોઈ મોટો અકસ્માત થાય તો એ વખતે આપણને જવાબ આપતો પણ આવડશે નહીં. તો એક આ બાબત હતી. તેના પછી ઘરનું જમવાનું આપવાનો દરેક વાલી આગ્રહ રાખવાનો. ગઈકાલે જે બાળકો પકડે ને ગોટાળેમાં જમવા એક વાલીઓને ફોન કરે તો સાચી હકીકત શું છે? તો એ છોકરા એવું કહેતા હતા કે સાહેબ ઘરે મમ્મી બહાર ગઈ હતી જમવાનું નતું બન્યું. મેં ફોન કર્યો તો મમ્મી એવું કીધું સાહેબ જમવાનું ઘરે બની ગયું હતું. એને કહ્યું ઘરે જમી જશે તો ઘરે જમવા ના આવે. બરાબર? આ કેટલું ખોટું બોલે. બીજો વિદ્યાર્થી કેમ કે સાહેબને વાત કરી હતી, સાહેબને ખબર જ નહોતી. એના વાલી ફોન કર્યો તો વાલીએ મને એવું કહ્યું કે સાહેબ એ ઘણા દિવસથી 4-5 દિવસથી ઘરે ખાતો નતો એટલે હું જેમ તો હતી કંઈ કશે પણ તમે કીધું એટલે મને ખબર પડી કે તમે તારા હાથ પગ ભાગી નાખો. કીધું હાથ પગ નથી ભાગવા પણ તમને અમે જાણ કરી કે આ બધા ટુકડી ભેગી થઈ રખડવા જતી રહે આ રીતે જમવા જાય. તકલીફ હોય તમે ત્યાં જમવાની ના નથી પણ હવે આ રીતના જો એક્શન લઈએ વાલીઓ અમારા ઉપર આવો તો અમે એકદમ કડક કરી દઈશું. શાળાની બહાર જવા નહીં લઈએ. બરાબર? તો એક આ બાબત હતી. પછી બાળકોની જે ગેસ સિસ્ટમ અમે તમને વાત કરી, ગુટકા, પાન મસાલા, બીડી, સિગરેટ આ બધું એવું ના સમજતા. બાળકો આપણી શાળાના રસ્તામાં ઉભા ઉભા એવી વાતો કરતા હતા. મારો દીકરો શાળામાંથી પ્રાથમિક શાળામાં ભણે છે, એ ઘરે જતો હતો અને બે બાળકો ઉભા હતા. એક તેને લઈને બીડી પડી તો પેલો કે બીડી નહીં પડી, ચોકડી પડી હતી. બરાબર? આ બનાવટી વાત નથી. અરે ચોકડી એટલે સિગરેટ. બરાબર? એટલે કે પપ્પા તમારા સ્કૂલના બાળકો તો ઝઘડા જ કે જે કીધું સારું વાંધો નહીં કીધું તે પણ કીધું સારું કરી. અને અમુક વાલીઓને એવું કે તમે તમારા બાળકને મારવાની સૂચના આપો. અહીંયા પ્રાથમિક શાળાના બધા શિક્ષક હશે એનો પૂછવા પૂછી આવો. શેર બોલાવો તો મેં કીધું ધૂળી કાપવાનું, મને ત્યાં નહીં આવો. ભલે માતા મારીશ કરો રાખવાની જ નહીં, ધૂળી કાપવાનું બોલાવો. જો બાળકને તમારા શિસ્ત અને શિક્ષણ આપવું હોય તો તમારે થોડો સહયોગ શાળાને આપવો પડશે. પણ તમે જો અવળા ફરીને આવશો અને શિક્ષકો વિરુદ્ધ તમે જો જેમ તેમ બોલશો, અમુક વાલીઓ ભૂલી ગયા હતા તો એ શિક્ષકનું મોરલ તૂટી જાય. પછી તમારા બાળક પ્રત્યે ધ્યાન નહીં રાખે. ભણવું પણ ના ભણવું તે આદત થઈ દીધું
કે જે વાલી કરીને આવે એના બાળકને આપણે કંઈ નહીં કરવાનું, એની ભૂલ આવે છે બાળક બેસાડી દેવાનું ક્લાસની બહાર, આપણે એને કશું કરવાનું નહીં, બરાબર? એને ભણવું હોય તો ભણો, ના ભણવું કે આપણને ડિસ્ટર્બ કરે તો બેસાડી દેવાનું, કારણ કે એના વાલી ના પાડવું હોય આપણે જે સુધારવા માટે કરીએ, એટલે આ પણ તમે થોડું ધ્યાન રાખજો. એના પછી જ્યારે પણ ઘણી વખતે અહીંથી વારંવાર બાળકોની ક્લાસમાં ફરિયાદ આવતી હોય, એટલે આપણે કહીએ કે કાલે તાર વાલી લઈને આવતી, તો એ બાળકો આખું વર્ષ જાય પણ વાલી કદી લઈ નહીં આવતા, ઘરે કહેતા જ નથી. અને બીજા વર્ષે વધારે ફરિયાદ આવવાની એક્શન લઈને એટલે વાલીઓ ચડીને આવો, અમને કેમ નતું કીધું, પણ તમારા દીકરાએ નંબર ખોટો આપ્યો તો તમારે તમે કઈ રીતે પટે કરું? ઘરે ઘરે તો અમે 700 જણમાં જઈએ નહીં, અહીંયા 24 લાખની સંખ્યા આવે આ શાળામાં, તો 24 લાખમાં ફરવા લઈએ તો આ સ્કૂલ બંધ કરવી પડે અમારે, 2 મહિના ફરવામાં જ જાય અમારે, બરાબર? જે તમારા બાળકને ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ સૂચના આપે તરત કહી દેવાનું, કઈ અમે મારી નથી નાખવાના, થોડા કડક થવું પડશે અમારે. એક બાળક ઘરે હોય તો પણ આપણે કંટાળી દઈએ તો અમારે તો 750 વાળા, અને એ પણ બધા તરુણાવસ્થા વાળા, એટલે એમને કંટ્રોલ કરવા, ભણવા સિવાય બીજી બાબતોમાં અમારે બહુ કંટ્રોલ કરવું પડે. આ ઉંમર એવી અમારે પ્રાથમિક શાળા ચાલે તો ભણાવવાનું જ હોય, તમે જમવા બધા બેસી જાય, આ બાળકોની આખી માનસિક આદત જ હોય, ઠપકો આપીએ તો કઈ હા ના, વાલીઓને બી કહે તો કઈ હા ના કરો, અમારે એક દીકરો કઈ હા ના કરે તો કઈ હા ના કરે કરવા જવાનું, મારો એક જ છે દીકરો, હા ના કરે કરવા જવાનું, તેના નસીબ લઈને આવ્યો છે અને આપણા નસીબ. એવા વિવાહ જો તમે બાળકથી વિવાહ નતારી દેશો તો એને બાળક આજથી 10 વર્ષ પછી તમને પાકા મારશે, આ નથી રાખતું, બરાબર? અને એવા જ વાલી જે ફરિયાદ લઈને આવે જેનો બાળક ઘરે એમને જોડતો નહીં હોતો, એમનું કર્યું નથી માનતું, એ જ વાલી બધા ફરિયાદ લેવા. એટલે બાળકને સુધારવા તો તમારે બાળક થવું પડશે, અને બાળકથી નહીં કરવાનું હોય તો તમે બાળકનું ભવિષ્ય બગાડી શકશો. બીજું, આપણે સ્કૂલના જે યુનિફોર્મ ખરો આપણે બુધવારે ફ્રી ઓફ નથી આપતા, બીજી શાળામાં બુધવારે ઓફ હોય. કેમ નથી આપતા? કારણ કે બાળકો આપણા મોટા હોય, હવે 2 દિવસમાં બુધવારે આવવાના યાત્રા સ્થળ છે, બરાબર? ત્યાં ફરવા જતા રહેવાના જોડે જાય નક્કી હોતું નથી, એટલે યુનિફોર્મ હોય તો તરત પકડી જાય, ખાસ સ્કૂલનું બાળક છે એટલા માટે આપણે યુનિફોર્મ કમ્પલસરી કરીને 2 જોડી બધા સીવડાવવાનું કીધું. તો પણ અમુક જે છોકરા ખરા એ ફેશનમાં કહે કે બધું સીવડાવો, અથવા સીવડાવેલું સારું તો ફિટ કરાવી દે નીચેથી, અથવા એક પેન્ટ ઊંચું કરાવી દે, બરાબર? એટલે કપડા કમ્પ્લીટ વ્યવસ્થિત પહેરવાના, બેલ્ટ લગાવ્યો હોવો જોઈએ દરેકનો. ઈ મારેલું ઈનમાં પણ કેવું કરે એ પણ તમને કહું, અહીંથી નીકળે છે ઈ કાઢી નાખવાનું, બરાબર? સ્કૂલમાં અંદર એન્ટર થાય છે એમનું જોઈ ઈ મારવાનું, તો એનો કોઈ મતલબ નહીં ને. ઘરેથી નીકળો, ઘરે પહોંચો ત્યાં સુધી સ્કૂલ યુનિફોર્મ હોય કમ્પ્લીટ એ રીતે તમે રહો તો તમે વિદ્યાર્થી લાગો, બાકી લોકો જેવા લાગી જેમ તેમ ફરીએ તો આપણું થોડું ઘરે તમે ધ્યાન રાખજો, બરાબર? હા, એટલે આના સિવાય તમારા તરફથી પણ જે પણ સૂચનો હોય તેવા લાય એ પણ અમે સાંભળીશું, પણ તમને પણ કઈ આ જે પણ વાત કરી કોઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. કોઈના બાળક પ્રત્યે અમે કડક થયા છું તો એમાં કોઈ અમારો સ્વાદ નથી હોતો, અમારી એક જ ઈચ્છા હોય કે બાળક સુધરે, શાળાનું રિઝલ્ટ સારું આવે, બરાબર? શાળાનું પરિણામ સારું આવે અને બાળક સુધરે અમારી એટલી. અને બીજી બાબત, એક આ વખતે નિયમ અમે કર્યો કે ધોરણ 9 માં જે નપાસ થાય બાળકો તેને અમે બીજી વાર પ્રવેશ આપતા નથી, કારણ કે જે 9 માં 3 ક્લાસ છે અત્યારે એક ક્લાસમાં 85 બેઠા, આ ભલામણોના લીધે અમે 180 સ્ટોપ કરી તો અત્યારે 240 ઉપર સંખ્યા થઈ ગઈ, બરાબર? એ ભલામણોના લીધે ના નથી પાડી શક્યા. હવે નપાસ થયેલા અમે બેસાડવા કેવો અમારે એમને આખું વર્ષ એક તો આપ્યું હતું તો પણ ભણ્યા નહીં, એમને રજાઓનું વેકેશનનો સમય મળ્યો રિપીટ લેવા માટે તો પણ ભણ્યા નહીં. એટલે અમે વાલીઓ કહી દીધું કે તમે એનસી લઈ જાઓ અને 10મામાં જ્યારે ફોર્મ ભરાય એટલે તમે ફોર્મ ભરી દેજો તો એનું વર્ષ બગડે નહીં, બાકી તમે 9માં બેસાડશો તો એટલે બધું વાંચશે નહીં, આ ચોખ્ખું કહી દીધું. બીજું, 9માં અને 11માં બંને વાંચી હતી. હવે ધોરણ 10 અને 12 ની વાત કરી, અત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અમે બેસાડે શાળામાં, અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્યનું વર્ષ હોય એ ધોરણ 10 અને ધોરણ 12. ધોરણ 10 પછીની લાઈનો બતાવી હોય અને ધોરણ 12 પછીનું ભવિષ્ય નક્કી થતું હોય. તો આ વખતે અમે જેમ અમે બધા ફોકસ એમના ઉપર રાખેલું, બરાબર? પણ તમારે પણ એ સૂચના આપું કે ધોરણ 10 અને 12 માં પહેલી પરીક્ષામાં જે બાળક નપાસ થશે, મહેનત નહીં કરે, અમે તો મહેનત કરાવીએ છીએ અને છતાં અમુક બાળકો મહેનત નથી કરતા એ પણ તમને કહી દઉં, તો એ નપાસ થશે એ વખતે બોર્ડનું જ્યારે ફોર્મ ભરાય એ વખતે બાળકોનું ફોર્મ એક્સ વિદ્યાર્થી તરીકે ભરીશું. એક્સ વિદ્યાર્થી તરીકે એટલા માટે એમનો નંબર અહીંયા જ આવશે બેચરાજીમાં કોઈ પણ સ્કૂલમાં, ફોર્મ પણ આપણી સાથે જ ભરાશે, પરીક્ષા એમની સાથે જ લેવાશે. પણ જ્યારે આ ભણતા નવા વિદ્યાર્થીઓનું રેગ્યુલરનું ફોર્મ ભરીએ અને શાળાનું રિઝલ્ટ પકડે છે, સીધી શાળાની ગ્રાન્ટ પકડી જાય. અત્યારે આ શાળાઓ ચાલે છે સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી હોય,
અને જો બાળકો રિઝલ્ટ ના લાવો તો ગ્રાન્ટની અસર થાય તો પછી આ વર્ષે બીજું કંઈ વધારાનું લેવાનું થાય તમે બૂમો પાડો તો કેમ આટલા બધા વધારે લેજો આવી મોટી શાળા ચલાવો લાઇટ બિલ બીજો ખર્ચો ફર્નિચર હોય સ્ટેશનરી હોય આ બધો ખર્ચો ક્યાંથી કાઢવાનો એટલે તમે પણ તમારા બાળકને કહેજો કે ધોરણ 10 માં પહેલી પરીક્ષામાં નપાસ થશો તો એક તરીકે તમારું ફોર્મ ભરવાની તૈયારી રાખવાની એ વખતે ભાઈ લાગે કે સાહેબ રિઝલ્ટ આવશે કારણ કે બીજી પરીક્ષા પહેલા તો વોટના ફોર્મ ભરાઈ જાય એટલે બીજી પરીક્ષા સુધીની અમે રાહ જોઈશું નહીં તો હતું એના માટે સમય હતું જો રખડતા હોય મોબાઈલ વાપરતા હોય તમે બાઇક એક્ટિવ વાપરો રખડતા તો બંધ કરી દેજો અને મહેનત પર પાડી દેજો પાસ તમને અઘરું નથી 33 ગુણ લાવો હોય 10મા 12માં આરામથી આવી જાય વિકલ્પો લાવો ખાલી વિકલ્પ કરવાના એટલે પાસ તમને અઘરું નથી પણ જે ધ્યાન નથી રાખતા એ ન પાસ થાય અને અત્યારે પહેલી પરીક્ષામાં અભ્યાસક્રમ 30% લાવવાનો ચોથી પરીક્ષામાં તો આખી ચોપડી આવશે અત્યારે 30% જ આવશે તો જો 30%માં પાસ ના થતા હોય થોડા અભ્યાસક્રમમાં 4-5 ચેપ્ટરમાં એ આખા વર્ષમાં શું કરવું આવવાનું એટલે આ તમને આજે સૂચના દીધો કે જે 10 માર્કમાં પહેલી પરીક્ષામાં નપાસ થશે એનું કેસ તરીકે ફોર્મ ભરાય છે કે જેથી કરીને તમારી શાળાનું પરિણામ બગડે અમારી શાળાનું રિઝલ્ટ આવવાનું આ શાળા એટલા માટે છે બાળકોનું ભવિષ્યમાં સુધારવાનું જે નથી ભણવું એ ભણવાના છે જ નહીં બરાબર છે થોડું કદાચ તમને મારી વાણીમાં પડઘાઈ લાગી હોય થોડા શબ્દો પર લાગ્યા હોય બરાબર તો માફ કરજો કારણ કે મારે જવાબદારી એટલી નથી કાલે આખો દિવસ મારો ભાઈઓનું ફોન કર્યામાં એમાં જતો રહ્યો બીજું કામ કરવું તો મારે થતું જ નથી ચાલુ ઓફિસોમાંથી માહિતી હોય મામલતદાર કચેરીમાંથી હોય ડીઆરસી માંથી હોય અને એ શાળાના પ્રશ્નો ચાલુ હોય હું મારા પીરિયડ મારા કાલે 2 બગડે મારા પીરિયડ બગડે તો એમાં ચિંતા થાય બરાબર તો એ તમારા બાળકોનો અભ્યાસ નથી બગડતો હું ના કહું છું તો આવા પ્રશ્નો ઊભા થાય તો અભ્યાસ ન બગડવાનો ને બાકી કોઈ પ્રશ્નો ના હોય તો અમે અમારા સમય પીરિયડમાં જતા રહીશું અમુક વાલીઓ ચડી ના હોય તો બધા શિક્ષકો તમારા ઉપર નથી હોય બરાબર એટલે કહેવા માટે સમજાવવા માટે તો એ વખતે આખા પીરિયડ બધા શિક્ષકો ના બગડે તો તમારા બાળકોનું ભવિષ્ય બગડે કે ના બગડે તો એ તમારે થોડું સમજવાનું કે આપણા બાળકોને ભણવા માટે મૂક્યા તો આપણે એ ધ્યાન રાખીએ તમે ત્યાં શાળામાં આવો મહિનામાં 2-3 મુલાકાતો કરો તમારા જ્ઞાન ટીચરનું મળો વિષય શિક્ષકનું મળો મારી મુલાકાત કરો કે મારું બાળક કેવું ભણે તો અમે તમને પરિચય પણ આપીશું અને આપણે વર્ષમાં 2-3 વખત વાલિડિટી કરીશું આજે જે નથી આ એક્ઝેક્ટ જો આપણી વખત આવશે આજે બધી સૂચનાઓ હતી આવતી વખતે તમારા બાળકોનું પરિણામ આવશે એના આધારે આપણે ચર્ચા કરીશું તો તમારા બાળકોનું પરિણામ કેવું છે એના માટે શું કરવું બરાબર તો મારી વાણીનું અહીંયા વિરામ આપું અસ્તુ જય ગો वाली मीटिंग के अंदर बताया तमाम वालियों 10 અને 12 ના બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો શાળાના બધા વાલી મીટિંગ અંગે શરૂઆતની વાલી મીટિંગ હતી કે તમારા વિદ્યાર્થીઓના પરિણામ અંગેની કોઈ ચર્ચા કરી નથી કારણ કે એમને હજુ ભણવાનું છે પહેલું સત્ર અને એ સત્ર પૂરું થયા પછી એક્ઝામ લેવાશે અને એ એક્ઝામમાં કેવું એમને પરિણામ લાવ્યા છે એ પરિણામ આધારિત પાસે બીજી ક્વોલિફિકેશન થશે અને એમાં તમારા બાળકોના પરફોર્મન્સ માટેની ચર્ચા થશે અત્યારે નવું સત્ર શરૂ થયું છે અને શાળાની અંદર વિવિધ શાળાઓમાંથી 9મા ધોરણમાં અને 11મા ધોરણમાં બાળકો આવેલા છે એટલે દરેક શાળાઓની રીત રિવાજ જુદો હોય દરેક શાળાઓની પદ્ધતિ જુદી હોય અને એ બધી પદ્ધતિઓને અહીંયા આપણી શાળાની અંદર એક જ ભાષાની અંદર ટાળવા એટલે એના માટે વાલીઓને પણ થોડી સૂચનાઓ આપવી પડે બાળકોને પણ થોડું કહેવું પડે એટલે અહીંયા જે વાલી મીટિંગની અંદર સારામાં સારી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે તો પહેલાં તો દરેક વાલીઓનો આભાર માનું છું કે સારું છે કે બાળકોની ચિંતા છે અમારી જ્ઞાતિ તમે ટાર્ગેટ કરો બરાબર અને આજે પરિણામો બોલ્યો એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ એટલી જ્ઞાતિના હતા જો ટાર્ગેટ કરતા હોય તો એમની જ્ઞાતિના બાળકો આટલા આગળ આવી શક્યા હોય નહીં એટલે કોઈ પણ શિક્ષક કોઈ પણ જ્ઞાતિ હોય અમારો બધા સરખા બરાબર ગરીબ હોય કે અમીર હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય અમારે બધા સરખા આપણી શાળામાં વાત કરી એ પ્રમાણે એક નવી પ્રવૃત્તિ ચાલુ થઈ એનસીસી નેશનલ કેડેટ કોર્સ કદાચ ખબર નહીં હોય એ બાજુ
એટલે હું પહેલા જે જગ્યાએ નોકરી કરતો ત્યાં પણ ચલાવતો અને અહીંયા ફાઇલ મૂકી આમ તો મંજૂરી નથી મળતી પણ મેં થોડું દોડાદોડી કરી મંજૂરી લીધી. હવે તમને આનાથી ફાયદો શું થાય? વાલીવાદ આવ્યા છો તો થોડી ચર્ચા કરી લો. ધોરણ 9 માં એનસીસી માં બાળક જ્યારે પ્રવેશ લે તેનો 2 વર્ષ એનસીસી કરવાનું બરાબર. એની અંદર અઠવાડિયામાં એક વખત આર્મી વાળા સાહેબ અહીંયા આવશે પરેડ કરાવવા માટે. સિલેક્શન કરી ગયા એમાં દીકરા અને દીકરીઓ બધાને લઈ લીધા. 50 ની સંખ્યા 9માં લેવાની, 50 ની 10માં. એટલે 9માં વાળા 10માં જાય એટલે બીજા વર્ષે 9માં વાળા 50 લેવાના. એમાં દીકરીઓ 20 અને દીકરા આપણે લીધા. એ આર્મી વાળાએ સિલેક્શન કર્યું. એનો દોડાયા સીકર પુશઅપ બધું એમને ફિઝિકલી ટ્રેનિંગ જે હોય એ ચેક કર્યા પછી લીધા. હવે જે આખો વર્ષમાં એક દિવસ પરેડ હોય એ પણ 2-3 મહિના હોય. પછી બીજા વર્ષે પણ પરેડ હોય અને એક 10 દિવસનો કેમ્પ આવે. એ પાટણ અમદાવાદ હોય. એ પણ આર્મી વાળાના ખર્ચે. અહીંયા તમારા ઘરે જે દીકરીઓ સુરક્ષિત છે એના કરતાં ત્યાં વધારે સુરક્ષિત હોય. કારણ કે ત્યાં અમારી માફક લેડીઝ બહેનો હોય એનસીસી કરેલી અને પોલીસ વાળી બહેનો હોય. કે બહેનો માટેનું હોસ્ટેલ આવવા જવાનું બધું બહેનો જોડેલું હોય. ખાલી પરેડમાં જમવામાં તો લઈને આવવાનું જવાનું. ભાઈઓ માટે પણ અમારે જેવા સાહેબો હોય. હવે એની અંદર એનસીસીમાં નિયમ એવો છે જો એ આર્મીના બધા નિયમો લાગુ પડે. એનું પૂરેપૂરી ટ્રેનિંગ આર્મીથી જ આપવામાં આવે. એમાં એક જણ ભૂલ કરે તો બધાને સજા મળે. કારણ કે અમે પોતે ખાલી લઈએ 3 મહિના ટ્રેનિંગ કરવા કેવું ઓફિસરની તો અમે 600 જણા વોલેન્ટિયર હતા. એક જણે ભૂલ કરી કે અમે 600 જણા અમને રગડાઈ દીધા હતા. તેમાંથી 25 જણા સાથે ઘર ભેગા થઈ ગયા. અમારે ટ્રેનિંગ કરવી નથી, ઓફિસર બનવું નથી બરાબર. એટલે નિયમો તો એમાં લાગુ પડશે પણ આ સર્ટિ ક્યાં કામ લાગે? એ તમે કેમ્પ કરાવ્યા પછી એ સર્ટિની એક્ઝામ આવે બીજા વર્ષની. એ સર્ટિની એક્ઝામ તમે આપો એટલે એ સર્ટમાં મોટા ભાગના પાસ થઈ જાય કારણ કે અમે જ લખાઈ ગયા. એ તમારે આર્મી પોલીસ કે કોઈ પણ ડિફેન્સમાં જવું હોય તો એના 2 ગુણ મળતા હોય નોકરીની અંદર. પોલીસમાં જવું હોય આર્મીમાં કે બીએસએફ કોઈ પણ જગ્યાએ જવું હોય અને તમે એ સર્ટિ મૂકો તો 2 ગુણ મળે. એ સર્ટિ વાળો બાળક કોલેજમાં જાય એનસીસી રાખવું હોય જાય તો એનું સિલેક્શન પહેલા થાય. કોલેજમાં 3 વર્ષની એનસીસી આવે એમાં 2 વર્ષ કરે એટલે બી સર્ટિ આવે અને ત્રીજું વર્ષ કરે એટલે સી સર્ટિ આવે. હવે સી સર્ટિફિકેટનું કામ લાગે એનો ઉત્તમ ઉદાહરણ આપું તો હું અહીંયા ઊભો છું. હું જે જગ્યાએ ઊભો હોય એનસીસી ના લીધે જ ઊભો છું. મગર પૈસે મને નોકરી મળી અને આ જગ્યા સુધી પહોંચવામાં મદદ મળી એટલે એનસીસી નું સી સર્ટિ. અને જે શિસ્ત માનવનું શિસ્તનો આગ્રહી એટલા માટે છું કે હું પોતે આ ટ્રેનિંગ કરેલી અને કરાવું છું એટલા માટે મને શિસ્ત પહેલી ગમે છે બરાબર. અને બીજું કંઈ નહીં એનસીસી રાખવાથી નોકરી મળે કે ના મળે પણ જો સાચી રીતે એનસીસી કરશે તો એનું જીવન બદલાઈ જશે. તેની ચાલવાની ઢબ, બોલવાની ઢબ, ઉભા રહેવાની ઢબ કોઈ પણ જગ્યાએ જશે ખાલી કહેશે કે મેં એનસીસી કર્યું. હું કઈ અભિમાન નથી કરતો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એનસીસી ના કેડેટ હતા જો તમને ખબર હોય તો. હું એટલા વખાણ પણ નથી કરતો પણ એની ડિસિપ્લિન જુઓ તમે. અત્યારે આટલી વર્ષે પણ જે ફિઝિકલ ફિટનેસ એ એના કારણે જ છે કારણ કે એનાથી શિસ્ત આવે બાળકોમાં. એટલે આપણે એ પણ પ્રવૃત્તિ ચાલુ કરી એમાં ઘણા બધા બાળકો આવ્યા રાખવા માટે પણ આર્મી વાળાએ સિલેક્શન કર્યા એ પ્રમાણે એમાં લિમિટ હોય લેવાની. એટલે 50 જણા મેં લિમિટમાં લીધા. આગળ વર્ષે 9માં વાળા બીજા 50 થઈશું બરાબર. એટલે એનસીસી નો ઘણો બધો ફાયદો. તમે સી સર્ટિ પાસ કરો તો આર્મી ઓફિસર બનવું હોય તો સીધા બની શકો. પીએસઆઈ માં જવું તો 25 ગુણ મળતા હોય. આર્મીમાં જવું હોય તો તમારે સીધી ખાલી પ્રેક્ટિકલ જ આપવાની, લેખિત આપવાની રહેતી નથી. તો આટલો બધો ફાયદો. અને તમે યુપીએસસી જીપીએસસી માં જાઓ ઇન્ટરવ્યુમાં અને તમારે જોડે એનસીસી નું સર્ટિ હોય તો આટલો તમારું જે બેનિફિટ ખરું એ આખો અલગ હોય બરાબર. તો આપણે પ્રવૃત્તિ એવી પણ ચાલુ કરી બાળકો માટે જ કરી. બાકી મને ઈચ્છા નથી શાંતિથી ખુરશી બેસી રહો આ બધી જમા શું કરવા કરું કારણ કે મારે મેદાનમાં રખડવાનું એક વાત હોય પરેડ કરવા માટે બધું મારે જ કરાવવાનું. તો મને બેસવા માટે શાંતિથી બેસી ન શકું પણ મને જે ફાયદો થયો આજે જે જગ્યા ઉપર એનસીસી ના લીધે છું એ આ બાળકો ભવિષ્યમાં એના લીધે થાય તો મને વધારે આનંદ થાય. અને અમે સંકેશ્વર નોકરી કરતો ત્યાં આજથી 7 વર્ષ પહેલા ચાલુ કરાયું તો ત્યાંના બાળકો કોલેજો પૂરી કરી સી સર્ટિ પાસ થઈ ગયા અને કદાચ પોલીસમાં પાસ પણ થઈ જશે. પહેલું તો જીવન બની ગયું હોય તો આ જાણવું એટલે મને વધારે આનંદ થયો. એટલે આ શાળામાં કોઈ પણ બાળક પ્રત્યે કોઈ વાલી પ્રત્યે કોઈ જ્ઞાતિ પ્રત્યે ક્યારે ભેદભાવ રાખ્યો પણ નથી રાખવામાં આવશે પણ એવું તો અનુભવાઈ જાય આચાર્ય તરીકે. અમારા શિક્ષક મિત્રો જે ખરા બરાબર આપણે બીજો ફાયદો કે 4 શિક્ષકોની ઘટ હતી આપણે એટલે પ્રવાસી શિક્ષકો આવતા એનો પગાર પણ આપણે દાતાઓ તૈયાર આપવા માટે. 4 શિક્ષકો કોમ્પ્યુટર શિક્ષક અને સેવક હોય એનો દર મહિને 55,000 પગાર એક દાતા આપતા. તો એ 4 શિક્ષકો જૂના શિક્ષકોમાં આપણા સરકારશ્રી તરફથી મુકાઈ ગયા એટલે આપણો સ્ટાફ બધો અત્યારે પૂરો હોય. એટલે દરેક વિષયના તમને નિષ્ણાત
શિક્ષકો પણ અહીંયા મળ્યા છે અને તમે મહેનત કરાવો પણ જો ના તમારે એવું કોઈ ફરિયાદ હોય તો તમે ત્યાં શિક્ષકને મળો, મને મળો. ભણવા બાબતે કોઈ પણ ફરિયાદ હોય તમે મારી જોડે આવો બિંદાસ. પણ બાળકનું સીધું સાબિત કરે કોઈ હુમલા કરવા આવો આક્રમક થઈ એ વાત ખોટી. તમે આવો, સાચી વાત જણાવો, બાળકને બોલાવો રૂબરૂમાં અને એના ક્લાસના બાળકોને બોલાવો. કારણ કે એ બાળકને કોણ ઓળખતો હોય? આખો ક્લાસ ઓળખતો હોય. શિક્ષક એક પીરિયડ જઈને આવતો રહે. આપણે ક્લાસમાં જઈને આપણે એની રજૂઆત કરીશું, કોઈ બોલો આ બાળકનું શું વાંક હતું અને પછી તમે નક્કી કરો તેના મારો બાળક સાચું ખોટું. અને એ પણ તમે કહી દઉં દીકરીઓમાં વખાણ નથી કરતું પણ ત્યાં પણ જો તો નહીં આપવા. દીકરીઓ ઘરે કામ પણ કરાવો તો નિષેધનું કમ્પ્લીટ હોય, નિયમિતતા હોય પણ ક્યારે અશિસ્તનું નામ આપના. અને છોકરાઓમાં લેશન ના હોય, રખડવા બધા પ્રશ્નો છોકરાઓમાં થયા. આજે 2 મહિનાથી અમે કવાયત કામ કરી, સૌથી વધારે પ્રશ્નો આવ્યા તો છોકરાઓના હતા. છોકરીઓનું ખાલી પડીકામાં આવ્યા, પડીકા લાવતા હતા, બરાબર, એ પકડ્યા, એ એમની ભૂલ હતી, એ પણ અમે પકડી લીધા. પણ આજે ભયંકર જે ગુનાઓ કહેવાય, ભયંકર કહેવાય, વિદ્યાર્થી જીવનમાં અત્યારે તો ના રોકીએ બીડી સિગરેટમાં તો ગાંજો ચરસ પીતા વાર નહીં લાગે. અને આજના સ્કૂલના કોલેજના બાળકો ગાંજો ચરસના રવાડે ચડી ગયા છે, એ પણ તમે કહી દો. તો જો તમે ના પડશો તો અમે વાત ધ્યાન નહીં રાખી, ભલે જે કરવું એ કરતા. અમારે તો પેટની અંદર આવે જેમાં સાચવવાના, એટલો જે વટલો રહે એની અંદર જે જાડીઓ રહે એની અંદર પણ પડી ગયો સંતાડી ના આવે, એક્ટિવાની ડીવીઓમાં સંતાડી ના આવે. તો અમે મારીએ નહીં અને સાચું ના પડે તો ક્યાંથી ખબર પડવાનું? બરાબર, એટલે અમારે થોડું પડે એટલા માટે થવું પડે. આજે બોલાવવાનો અમારો મેન મુદ્દો આ હતો કે તમને શાળામાં તમે તમારું બાળક ભણો તો કેવા પ્રશ્નો ઉત્પન્ન થાય. બરાબર, જે મેન લઈ ગયા, બાકી નાની બાબતો તમે કહેતા નથી. એ તો બાળક છે, સ્વાભાવિક એની ભૂલો થાય. એકબીજા પડો લાગે, લડતા હોય, એકબીજા જેમ તેમ બોલતા હોય, એ તો સામાન્ય કહેવાય. પણ આ બધા ગુનાઓ ભવિષ્યમાં મોટા ગુનાઓમાં પરિવર્તિત થાય અને એનું કંટ્રોલ અત્યારથી જ કરવું પડે. એટલા માટે અમે સક્રિય થઈ અને આવી પ્રવૃત્તિઓ બહાર કરતા હોય તો એમનું ભણવામાં ધ્યાન લાગે જ નહીં. બરાબર, અને જો ભણવામાં ધ્યાન ના લાગે તો અમારું શાળાનું રિઝલ્ટ બને, એટલે અમારે ફરજ થવું પડે. બરાબર, તો તમારા તરફી કોઈ સૂચન હોય, કંઈ ફરિયાદ હોય તો તમે કહી શકો, અમે સાંભળવા તૈયાર છીએ. વાલીઓ માટે હા, વાલીઓ માટેના નર્સ ચાલુ કરવાની વાત કરી આ બાજુ બંધ રહે ને, બરાબર, અને આખું નવું બનાવવાનું આવે કે જે બધા નવા આવી જશે. બાકી પાણી 24 કલાક જો થઈ જાય ત્યારે તમે ભરાઈ ગઈ. એટલે હવે સૂચના તમારે 7 ભાઈઓ વધારે એ તો મેં સૂચના પહેલા જ આપી દીધી, બરાબર, એ સાચી વાત. બીજું કોઈ તમારી ફરિયાદ હોય, કોઈ સૂચન હોય? ઓકે, હા તો ચેક કરાવી લો. કારણ કે છોકરીઓ બહુ નથી ગયો, સેનિટેશનમાં પાણીનું બિલ ચેક કરી લીધું, શું કોઈ નહીં આવશું 2 દિવસથી ચાલુ થઈ ગયું, તો ચાલુ કરી દીધું, બરાબર. બીજું કઈ તમારું સૂચન હોય? હા, શિષ્યવૃત્તિમાં જો તમને કહું, શિષ્યવૃત્તિમાં ફોર્મ ભરાય ઓનલાઈન, પણ હવે સરકારે શિષ્યવૃત્તિ ઓનલાઈન કરી નાખી. અહીંથી ફોર્મ ભરીએ, કોઈ ક્વેરી હોય તો પછી ઘણા સમય પછી તરત અપડેટ નથી થતું. એટલે ઘણી વખતે બીજા વર્ષે જમા થાય. હમણાં જે કિસ્સો બન્યો, એક વિદ્યાર્થી હતો, એને 15,000 ચેક આવ્યો સમાજ કલ્યાણમાંથી. જે વિદ્યાર્થીઓને કોન્ટેક્ટ કરી નાખ્યા, કોન્ટેક્ટ થયો નહીં. છેલ્લે જ્યારે કોન્ટેક્ટ થયો, ચેક આપ્યો, તે ચેક બેંકમાં ગયો અને બેંકમાં જ્યારે વટાવવાનો સમય આવ્યો તે તારીખ પૂરી થઈ ગઈ. આજે જે ચેક પાછો આવ્યો, વિક્રમભાઈ લઈને તારીખ મહેસાણા ગયા, હવે લઈને રાજકોટ જવું પડશે. એટલે ઘણી વખતે સાચા નંબરો ના હોય તો બાળકોને સંપર્ક ના કરી શકીએ તો પણ આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. અને બીજી વાત, હાલની આટલી સંખ્યામાં પહેલા સરકાર 3 આપણને લાખ આપતી અને 4 ટકાવાળા આપતી. હાલની તારીખમાં આપણા જોડે 1 જ ક્લાર્ક અને 1 જ ટકાવાળા છે. અને ક્લાર્કનું કામ તમને ખબર નહીં હોય, રોજે રોજ એટલી બધી માહિતીઓ આવે છે ને કે ક્લાર્ક અને હું બંને અમે નવરા નથી પડતા. અને સેવકભાઈ અમારે એ કામ રૂકવા પડે. સેવકભાઈ ભલે પટાવાળા પણ એમને બધું કામ એ કરવું પડે. ત્યારે ઓફિસ વાળા શું કરે, શનિ રવિવાર કે તાત્કાલિક ખાન હાલ આપી માહિતી ભરી મોકલાવી દો, અગત્યની ભરી મોકલાવવાની. આજે હજી સવારે હું નવા પેટર્ન ફોન આવ્યો, આ માહિતી હાલ હાલ મોકલાવી દો, બરાબર. તાત્કાલિક મારો કોન્ટેક્ટ કરી વિક્રમભાઈ એમ સ્કૂલમાં આવ્યા અને માહિતી ભરી મોકલી. એટલે ઘણી વખતે ટેકનિકલ બાબતોમાં થોડું ડીલે થશે, કારણ કે સરકારની કામગીરી વધી ગઈ, સામે સરકાર કર્મચારીઓ આપવા તૈયાર નથી. જો અમે 2-3 કલાક આપો તો કામ કોઈનું પૂર્ણ આવે. જે શિષ્યવૃત્તિમાં તમારે જે પણ હોય તમે વિક્રમભાઈ આવી અને મળી જવાનું, બરાબર. એટલે તમારે તે પણ કામ હોય તો ના થાય તો હું કહેજો તો હું પણ એનું ધ્યાન દોરીશ. બીજું કંઈ? એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન. બીજું, આજની મીટિંગનું મેઇન એજન્ડા એ ડિસિપ્લિન હતું. શિસ્ત, સ્કૂલના નિયમો અને એને ફોલો કરવા.
તો આજે માર ધોળની વાત આવી, શારીરિક શિક્ષા કરવાની. સાહેબે કીધું કે અમે તો એમને અડધો ઝાપટ કરીશું, થોડા ઠંભોરીશું. તો આ વાત તમને કેવી લાગે છે? તમારો કોઈનો વાંધો વચકો કોઈ છે? જો ગુજરાતીમાં એક કહેવત છે કે પારકી માસ કાન વિંધે. જેને લોહીનો સંબંધ ના હોય ને એ શિક્ષા કરી શકે. એટલે જેને લાગણીનો લોહીનો સંબંધ ના હોય એ શિક્ષા કરી શકે. જો કે અમે શિક્ષા કરીએ એટલે અમારું અંતર તો બળતું જ હોય એવું ના હોય, પણ એને સાચા માર્ગે લાવવા માટે આવી ક્યારેક શિક્ષાઓ કરવી પડતી હોય છે. એટલે એ બાબતે આપ સૌ સંમત છો કે નાની મોટી શિક્ષાઓ તો અમે કરવાના. ક્યારેક એને અંગૂઠા પકડાઈશું, ક્યારેક ઊઠ બેઠક કરાવીશું, ક્યારેક 10 કરાવવાની તો 20 થઈ જાય. તમારું બાળક સવારે પથારીમાંથી ઉઠી શકશે નહીં. સરસ મજાની સ્કૂલ છે, નેચરલ કેમ્પસ છે. આનું સ્ટાફ મિત્રો પણ તમામ અનુભવી છે અને હાલ એક પણ શિક્ષકની ઘટ નથી. મારે ઘટ થશે દિવાળી પછી, કારણ કે સૌથી જૂનામાં જૂની કોઈ મૂર્તિ હોય આ સ્કૂલની અંદર તો દશરથભાઈ રાવળ ડીએમ સાહેબ. અને કદાચ આ આપણી સેલની વાલી મીટિંગ હશે, બરાબર? એટલે હું તમને એટલું જ કહું છું કે સ્કૂલ સરસ મજાની છે, તમામ સ્ટાફ મિત્રો પણ અનુભવી છે અને ખૂબ સારા છે. તમે એમનો લાભ કેટલો લો છો તમારા પર ડિપેન્ડ કરશે. એ જે મળ્યું છે એમને મહત્તમ નીચોવી લઈએ, સાહેબોને નીચોવી લઈએ, એમની પાસે જે શ્રેષ્ઠ હોય એ આપણા બાળકને મળે એ પણ જોવાની જવાબદારી ભારી મિત્રોની છે. એટલે વિશેષ કહેતો નથી. ફરીવાર તમામને હું અભિનંદન આપું છું. છેલ્લે ભરતભાઈ સાહેબને વિનંતી કરું કે આજની મિટિંગની સાહેબ આભાર વિનંતી કરે. નમસ્કાર. આજની વાલી મીટિંગમાં ઘણી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે. પહેલી વખત જોઉં છું આટલી સારી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે, જોઈને આનંદ થયો. બરાબર, આ રીતે બીજી વાર પણ મારી વાલી મીટિંગ થાય ઉપસ્થિત રહેજો. આ એક સમન્વયની વાત છે. બાળકો, શિક્ષકો અને વાલી ત્રણે ભેગા મળીને બાળકનું જીવન સુધારી શકીએ. એકની મહેનતથી નહીં મેળ પડે, બધાએ મહેનત કરવી પડશે. અને એ પ્રવૃત્તિનો એક ભાગ છે વાલી મીટિંગ. તો આજે વાલી મીટિંગ રહી, સારી સંખ્યામાં વાલી પણ ઉપસ્થિત છે. સાથે સાથે અમારા પ્રમુખ શ્રી ડી.કે. પટેલ સાહેબ તેમજ સહમંત્રી અંબાલાલભાઈ પટેલ એ પણ હાજર રહ્યા. આપણા શાળાના નવનિયુક્ત આચાર્ય એમણે ઘણી બધી સારી સિદ્ધિઓની વર્ણન કર્યું. શાળા કેવી છે, શિક્ષકો કેવા છે, બરાબર, એ બાબતે માહિતી આપી. શિસ્ત બાબતની તમને પણ જાણ કરી, ક્યાં ક્યાં બાળકો ભૂલ કરે છે. અને પછી શિક્ષા કરે. ઘણા વાલીઓ અહીં આવે છે, અસભ્ય વર્તન કરે. હવે તમે વિચાર કરો કે 700 બાળકો અહીંયા ભણે છે, જુદી જુદી જ્ઞાતિના. ઘણા સુસંસ્કારી કુટુંબમાંથી બાળકો આવે. હવે એકાદ વાલી અહીંયા આવીને અસભ્ય વર્તન કરે, એ 700 બાળકો પર કેવી ઇમેજ પડે તમે એની કલ્પના કરો. એટલે આવી નાની નાની ભૂલો થતી હોય એટલા માટે એ જાણ કરવી પડે. બાકી અહીંયા એક આપણે નવા ભવિષ્ય, ભારતનું નવી ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, જે અમારા ભાગે આવેલું છે. અને એમાં આપણે બધાએ સહભાગી થઈને ભાગ લેવાનો છે. બરાબર, આ રીતે આપણે આપણા દેશની પણ પ્રગતિ કરી શકીએ. બાળકો આગળ વધશે, સારું શિક્ષણ મેળવશે, બરાબર, સારી જગ્યાએ સારા અધિકારીઓ મળશે, બરાબર, તો ભારતનું ભવિષ્ય ઉજળું બને. બરાબર, એ પ્રવૃત્તિમાં અમે જોડાયેલા છીએ. તો આ બાબતે આજે વાલી મીટિંગ થઈ. દરેક ઉપસ્થિત રહ્યા, દરેકનો ખૂબ ખૂબ આભાર. મારા પ્રમુખ શ્રી ડી.કે. પટેલ સાહેબ, અંબાલાલભાઈ પટેલ સહમંત્રી શ્રી એ પણ વાલી મીટિંગમાં હાજર રહ્યા. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર.
તો છેલ્લે અહીંયા આપણો પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરીએ છીએ. પણ વાલી મિત્રોને ખાસ સૂચના કે અહીં આવ્યા છો, તમારી હાજરી છે બરાબર, તો અહીંયા દરેક ક્લાસ ટીચર વર્ગ રજિસ્ટરમાં દરેક વાલીઓના વિદ્યાર્થીઓના નામ લખેલા છે, ત્યાં આગળ તમારે સહી કરવાની છે. એટલે આવ્યા છો એની હાજરી નક્કી થઈ જાય. ઓકે, અસ્તુ, આભાર.